जय श्री कृष्ण। राधे राधे। मित्रों, त्रीजो अध्याय એટલે કે કર્મયોગના છઠ્ઠા શ્લોક વખતે આપણે જોયું કે ભગવાન કૃષ્ણએ અર્જુનને સમજાવતી વખતે એક બહુ સરસ વાત કરી કે તું જે કર્મની વાત કરે છે અને ખાલી માત્ર સ્વરૂપ માત્રથી જો તું કર્મનો ત્યાગ કરવા માંગતો હોય તો વિમૂઢાત્મા એવો શબ્દ ભગવાને વાપર્યો કે ભાઈ એ વિમૂઢ છે, મૂઢ બુદ્ધિનો છે અને એ ખાલી માત્ર ને માત્ર દેખાવ કરે છે અને એ દેખાવ કરવા વાળો વ્યક્તિ છે ને એ દંભી છે, માટે તું આવું ન કરી શકે, એમ આવું તારે ન કરવું જોઈએ. અને હવે ભગવાન 7મા શ્લોકની અંદર અર્જુનને સમજાવતા બહુ સરસ મજાની વાત કરે છે કે ભગવાન કહે છે તારે કઈ રીતે કરવું જોઈએ, શું કરવું જોઈએ તારે તો તને કર્મનો તું ત્યાગ કરી શકે. એટલા માટે ભગવાન 7મા શ્લોકમાં કહે છે કે યહ તું ઇન્દ્રિયાણી મનસા નિયમ્ય આરભતે અર્જુન કર્મ ઇન્દ્રિયેહિ કર્મેન્દ્રિયેહિ કર્મયોગમ અશક્તઃ સ વિશિષ્યતે. હવે શબ્દાર્થને બધું જોઈએ તો યહ એટલે જે, તું એટલે પરંતુ, ઇન્દ્રિયાણી એટલે ઇન્દ્રિયોને, મનસા એટલે મનથી, નિયમ્ય એટલે વશમાં કરીને, વશમાં રાખીને, ઇન્દ્રિયો મન વડે ઇન્દ્રિયોને વશ કરીને. પછી શબ્દ છે આરભતે, આરભતે એટલે આચરણ કરે છે, શરૂ કરે છે. અર્જુન એટલે હે અર્જુન, કર્મેન્દ્રિયેહિ અને કર્મેન્દ્રિયો વડે અથવા તો સઘળી ઇન્દ્રિયો વડે કર્મયોગમ અશક્ત, કર્મયોગને અશક્ત એટલે અનાસક્ત બનીને સવિશિષ્યતે તે શ્રેષ્ઠ છે. ભગવાને વાત કરી કે કર્મયોગીમાં શ્રેષ્ઠ કોણ છે. પહેલામાં તો વાત કરી કે જે બાહ્ય રીતે કર્મનો, છઠ્ઠા શ્લોકમાં ભગવાને કીધી બાહ્ય રીતે કર્મનો ત્યાગ કરે છે અને મનસા સ્મરણ, મનથી જે ઇન્દ્રિયોના વિષયોને યાદ કરે છે એ વિમૂઢાત્મા, એ ખરેખર મૂઢ બુદ્ધિ વાળો છે અને તે ખરેખર દંભી છે, એ મિથ્યાચારી છે, એ દંભી છે એવું ભગવાને કીધું. તો પછી હવે એ મિથ્યાચારી છે, દંભી છે, તો હવે ભગવાને બીજું કહેવું જોઈએ ને કે તો પછી બીજો કોણ સારો છે. એટલે ભગવાન 7મા શ્લોકના છેલ્લા શબ્દમાં કે સવિશિષ્યતે, તે શ્રેષ્ઠ છે. તે શ્રેષ્ઠ છે એટલે કોણ શ્રેષ્ઠ છે? એટલે ભગવાન અર્જુનને કહે છે કે પરંતુ અર્જુન, હજુ પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અર્જુન, હે અર્જુન, યહ જે માણસ, પરંતુ હે અર્જુન જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને વશમાં કરી અનાસક્ત થઈ, અશક્ત કર્મેન્દ્રિયેહિ કર્મયોગમ આરભતે, અનાસક્ત થઈ કર્મેન્દ્રિયો વડે કર્મયોગનું આચરણ કરે છે, સવિશિષ્યતે તે શ્રેષ્ઠ છે. હું આમને શ્રેષ્ઠ ગણું છું કર્મયોગમાં. બાકી પેલા લોકો તો બાહ્ય સ્વરૂપથી કર્મનો ત્યાગ કરે છે. આપણે જોયું હતું કે સંસારના ઘણા બધા એવા લોકો છે, અમુક આશ્રમોની અંદર પ્રવેશ કરી અને પોતે સંસારનો ત્યાગ કરી દે છે, કંઈ કર્મ કરતા જ નથી અને માત્ર મોજથી આરામથી બેઠા હોય છે, ક્યાંક પોતાનો અડિંગો જમાવી અને શિષ્ય સમાજની અંદર બેઠા છે. ભગવાન કૃષ્ણ એવા લોકોને દંભી કહે છે. અને હવે ભગવાન અહીંયા અર્જુનને સમજાવતા વાત કરે છે. એમાં પહેલો શબ્દ ભગવાને તું વાપર્યો, યહ તું ઇન્દ્રિયાણી, તું શબ્દ વાપર્યો છે. આ તુંનો પદ આપણે જો જોવા જઈએ તો મિથ્યાચારી શબ્દ છઠ્ઠા શ્લોકમાં વાપર્યો. ભગવાને કીધું કે તે મિથ્યાચારી છે, દંભી છે. અને બીજું જે જ્ઞાન યોગી છે એટલે કે સાંખ્ય યોગી છે, એ બેના કરતા પણ આ ચડિયાતો છે, સવિશિષ્યતે તે શ્રેષ્ઠ છે એવું બતાવવા માટે કદાચ ભગવાને અહીંયા તું શબ્દ વાપર્યો હશે. એમ પછીનો શબ્દ વાપર્યો કે મનસા. હવે મનસા, ભગવાન શું કહે છે કે યહ ઇન્દ્રિયાણી મનસા નિયમ્ય, યહ એટલે કે જે પુરુષ, મનસા એટલે મનથી, ઇન્દ્રિયાણી એટલે કે સઘળી ઇન્દ્રિયોને, નિયમ્ય એટલે નિયમનમાં રાખીને, વશ કરીને. હવે મનસાનો અર્થ સંપૂર્ણ અંતઃકરણ થાય.
આપણે સમજાવ્યું હતું ત્યારે સંપૂર્ણ અંતઃકરણ એટલે શું? તો કે મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત, આ ચાર બાબતો જ્યાં ભેગી થાય ને તેમને અંતઃકરણ કહેવાય. અને મનસાનો અર્થ અહીંયા અંતઃકરણ એવો લઈ શકાય એમ છે. હવે બુદ્ધિ છે એ અનંત વિવેકવાળી બુદ્ધિ છે કે આ ઇન્દ્રિયો છે તે અને કર્મો છે તેમની સાથે મારો કોઈ સંબંધ નથી, એમનાથી એ સંબંધ વિચ્છેદ કરે છે. એટલા માટે મન અને ઇન્દ્રિયોથી જે કાંઈ થઈ રહ્યું છે એમનાથી પોતાને જુદું જોવે છે. હવે અહીં ઇન્દ્રિયાણી શબ્દો આપેલો છે ને એ 6થા શ્લોકમાં જે આપણે આવ્યો હતો ને કે કર્મેન્દ્રિય, એ જ રીતે અહીં ઇન્દ્રિયાણી શબ્દનો અર્થ 10 ઇન્દ્રિયોનો વાચક છે. માત્ર એક ઇન્દ્રિય માટે, માત્ર કર્મેન્દ્રિયોનું નહીં, કારણ કે માત્ર કર્મેન્દ્રિય તો આપણે 6થા શ્લોક વખતે જોયું હતું કે એ તો કઈ કામ જ નથી કરી શકતું. એટલે હવે ભગવાન શું કહે છે કે આને મનથી વશ કરતા. હવે જ્યારે તમે કોઈ ઇન્દ્રિયોને મનથી વશ કરી લ્યો છો, 10 ઇન્દ્રિયોને તમે જ્યારે મનથી વશ કરો છો ને, એટલે શું થાય? તમે કોઈને વશ કરો છો. દાખલા તરીકે હું કોઈને વશ થઈ ગયો ને તો મારી સ્વતંત્રતા જતી રહી. મારે જેને હું વશ થઈ ગયો છું ને એ માણસ કહેશે ને એ જ પ્રમાણે મારે કર્મ કરવા પડશે. એ કહેશે કે બેસી જા એટલે મારે બેસી જવું પડે, કેમ કે હું એને વશ છું. એમ કે મારી પાછળ ચાલ્યો આવ્યું તો મારે ચાલતું જવું પડે, કેમ કે હું એને વશ છું. હવે ભગવાન શું કહે છે કે મનસા નિયમ્ય, મનથી વશ કરીને. હવે એક વખત તમે ઇન્દ્રિયોને જ્યારે મનથી વશ કરી લ્યો છો ને ત્યારે સ્વતંત્રતાનો આગ્રહ નથી રાખતી તમારી ઇન્દ્રિય. તમારી ઇન્દ્રિય જો મનથી વશ નથી થઈ તો આમની પહેલા આપણે જોયું હતું બીજા અધ્યાય વખતે કે ઇન્દ્રિયો કેવી છે, તો કે પ્રમાથીની છે. પ્રમાથીની ઇન્દ્રિયની એ મંથન કરી નાખવાના સ્વભાવવાળી છે અને પ્રસભમ મનઃ હરતી, એવો ભગવાને શબ્દ વાપર્યો તો આ મનને પરાણે હરી જાય છે. હવે એ જ મન જો આ ઇન્દ્રિયો ઉપર વશ કરી લે, એમને ઇન્દ્રિયોને વશ કરી લે તો ઇન્દ્રિયોની સ્વતંત્રતા ખલાસ થઈ ગઈ. જેમની સ્વતંત્રતા ખલાસ થઈ જાય ત્યારે મનની ઈચ્છા હશે ત્યાં ઇન્દ્રિયોને જોડશે. મનની ઈચ્છા નહીં હોય કે આમાંથી મારે ઇન્દ્રિયોને હટાવી લેવી છે એટલે તરત જ હટાવી લેશે. આપણે એવા સમાજમાં ઘણા વ્યક્તિઓને જોઈએ છીએ કે ભયંકર વ્યસની હોય અને એમ કે આજથી આ વસ્તુ નથી કરવી એટલે નથી કરતા. તમે વિચાર તો કરો કે આજથી આ સાચું ખોટાની આપણે કોઈ એવી વાત નથી કરતા, પણ મેં ઝવેરચંદભાઈ મેઘાણીનું લખેલું સૌરાષ્ટ્રની રસધાર નામના પુસ્તકમાં એક કથા વસ્તુ સાંભળી હતી. એક 21-22 વર્ષનો છોકરો મૃત્યુ માટે થઈને જે પ્રયત્ન કરે છે, ખાલી એક જ વખત એણે એમ કીધું કે મરવું તો સહેલું છે, એમાં શું? કોઈ એમ કે છે કે ભાઈ કેવી વાત સહેલી છે, કરવું અઘરું છે, અને તરત એમ કે છે ચાલ હું આ તારીખે મરી જઈશ. અને એમના માટેના એણે જે પ્રયત્નોનું વર્ણન કર્યું છે. એટલે આવા પ્રકારના વ્યક્તિઓ, એ તો ત્યાં એક બીજી બાબતમાં જ વાત હતી, ખરેખર તો એનો હઠાગ્રહ છે અને ઇન્દ્રિયોનું ઉપર એમનો કાબુ નથી, એ વશ બતાવે છે ઇન્દ્રિયોને. પણ જ્યારે ઇન્દ્રિયો વશ થઈ જાય છે ત્યારે ઇન્દ્રિયોની સ્વતંત્રતા છે ને જતી રહે છે. જ્યારે જેમાં એમને જોડવી હોય, દાખલા તરીકે મારી કર્મેન્દ્રિયોને ઈચ્છા છે કે મારે આમ રખડવા જવું છે, આમ કરવું છે, તેમ કરવું છે, મારે આ બોલવું છે, તે બોલવું છે, પણ મારા મને એને વશ કરીને એમ કીધું હોય કાંઈ નથી કરવું, સાનું મને બેઠું રહે એટલે બેઠું રહેશે. શું કામ? કેમ કે ઇન્દ્રિયો વશ થઈ ગઈ છે. હવે જોડવું અઠાવવું આ બધું જ્યારે સરળ થઈ જાય છે એમના માટે, અને આ બધું ક્યારે થાય છે? મનથી ઇન્દ્રિયો એકદમ નિયમનમાં ક્યારે આવે છે? ક્યારે તમે ઇન્દ્રિયોને વશ કરી શકો છો? તો કે જ્યારે મમતાનો ત્યાગ થઈ જાય ને, કોઈ પણ કાર્યમાંથી મમતાનો ત્યાગ થઈ જાય, મારાપણાનો ત્યાગ થઈ જાય ને, એટલે ઇન્દ્રિયો આપોઆપ વશ થઈ જાય. આ મારું છે એવો જ્યારે ત્યાગ થઈ જાય, હુંપણાનો ત્યાગ થઈ જાય ને, ત્યારે ઇન્દ્રિયો વશ થઈ જાય. અને જ્યારે ઇન્દ્રિયો વશ થઈ જાય ને, ત્યાંથી જે કર્મો કરવામાં આવે એ અનાસક્ત ભાવે કર્મ થશે, આસક્તિ વગરના કર્મો થશે. એટલે ત્યાંથી કર્મયોગની શરૂઆત થઈ જાય. હવે જો ભગવાને 6થા શ્લોકમાં એવું કીધું સંયમ્ય, સંયમમાં લઈને, પરાણે કંટ્રોલ કરીને, બળજબરીપૂર્વક તમે ઇન્દ્રિયોને કંટ્રોલ કરો તો જ્યારે તમારું ધ્યાન નહીં હોય, હું કોઈ વ્યક્તિને પરાણે કંટ્રોલ કરીને બેસાડું છું ત્યારે જેવો મારી ગેરહાજરી થશે ને તો એ ઉછળીને નીકળી જશે.
એટલે છઠ્ઠા શ્લોકમાં ભગવાને એમ કીધું કે જે લોકો પરાણે ઇન્દ્રિયોને કંટ્રોલ કરે છે, કાબુમાં રાખે છે અને મનથી ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરે છે, એવા વ્યક્તિઓ દંભી છે, મિથ્યાચારી છે ને એ વિમૂઢાત્મા છે. હવે 7મા શ્લોકમાં ભગવાને સંયમ્ય શબ્દ નથી વાપર્યો, નિયમ્ય શબ્દ વાપર્યો છે. વશમાં કરવાની વાત છે. નિયમ્ય અને સંયમ્ય એટલે પરાણે કાબુમાં લેવાની વાત છે, જ્યારે નિયમ્ય એટલે શાસ્ત્રની મર્યાદાઓને આધારે, શાસ્ત્ર મર્યાદા પ્રમાણે તમે જ્યારે ઇન્દ્રિયોનું નિયમન કરો છો ને નિયમમાં લ્યો છો ને ત્યારે, અને જ્યારે શાસ્ત્ર પ્રમાણે કરવામાં આવે છે ને ત્યારે ઇન્દ્રિયો આપમેળે સંયમી બનતી જાય છે. તમે શાસ્ત્ર પ્રમાણે ધીમે ધીમે કર્મ અને કર્મના ફળમાંથી તમારી આસક્તિઓને ધીમે ધીમે દૂર કરશો ત્યારે ઇન્દ્રિયો છે ને આપમેળે શું થશે, તમારા સંયમમાં આવી જશે, એવું ભગવાન કહે છે. પછીનો શબ્દ ભગવાને બીજી લીટીમાં વાપર્યો અસક્ત. હવે અસક્ત એટલે આસક્તિ રહિત, સક્ત એટલે આસક્તિ અને અશક્ત એટલે અનાસક્ત, આસક્તિ રહિત, જેમને કોઈ આસક્તિ નથી રહી તેવા વ્યક્તિની વાત છે. હવે આસક્તિ કઈ બાબતમાં હોય, તો કે આસક્તિ છે ને બે બાબતોમાં હોય, એક કર્મની બાબતમાં હોય અને એક ફળની બાબતમાં હોય. તમે કોઈ કામ ચાલુ કરો છો ને ત્યારે આસક્તિ, દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી વાંચવા બેસે છે તો એ આસક્તિ છે કે હું પાસ થઈશ, અથવા તો કોઈ તૈયારી કરવા બેસે છે તેમની પાછળ આસક્તિ છે. આમ દરેક કર્મની અંદર આસક્તિ રહેલી છે અને ફળમાં આસક્તિ રહેલી છે. તો ભગવાને શું કીધું કે ભાઈ તમે કર્મનો ત્યાગ કરો, એમના કરતા બહેતર છે કે તમે કર્મમાં આસક્તિનો ત્યાગ કરો. કર્મનો ત્યાગ કરવાનો જ નથી. બીજા અધ્યાયના 47મા શ્લોકમાં કર્મણ્યેવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચનમાં ભગવાને ચોથા પદમાં સ્પષ્ટ કીધું હતું કે સંગહ કર્મ સંગહ તેવ માં ઉપજાયતે, કર્મ અસંગ ન થવો જોઈએ, કર્મ ન કરવામાં તારી સંગતિ ન આવવી જોઈએ. અને એટલા માટે ભગવાન કહે છે કે કર્મનો ત્યાગ નથી કરવાનો, પણ કર્મની અંદર જે આસક્તિ છે એ આસક્તિનો ત્યાગ કરીને તું ગમે તેટલા કર્મો કરીશ ને એમ છતાં પણ તારા એ કર્મો છે તને બંધન કરતા નહીં રહે અને તને મોક્ષ તરફ ગતિ કરનારી રહેશે. એટલે આસક્તિ રહિત થવા માટે શું કરવું પડે, તો કે આસક્તિ રહિત થવા માટે શરીર છે, ઇન્દ્રિય છે, મન છે, બુદ્ધિ છે, એ મારી અને મારા છે એમને બદલે આ સંસારની છે અને સંસારના લોકો માટે અથવા સંસારને માટે છે. આ મારું શરીર છે, આ મારું ઇન્દ્રિયો છે, 10 ઇન્દ્રિયો, મારું મન છે અને મારી બુદ્ધિ, એ હું જ્યારે મારા અને મારા માટે વાપરું એના કરતાં બહેતર છે કે સંસારના લોકો માટે હું વાપરવાનું ચાલુ કરું. અને બીજાની સેવા કરવાનું જ્યારે ચાલુ કરીશ ને ત્યારે મારામાં આસક્તિનો, અનાસક્તિનો ભાવ આવશે અને આસક્તિનો ભાવ દૂર થઈ જશે. હું આપોઆપ અનાસક્ત તરફ જતો રહીશ. આમ આ પ્રમાણે જેથી એમાં શું થાય છે કે ફળની આસક્તિનો આપોઆપ ત્યાગ થઈ જાય ને, અને ત્યારે છે ને ઇન્દ્રિયો એમને મેળે કાબુમાં માંડે આવવા. હવે એક રીતે જોઈએ તો જ્ઞાનયોગી અને કર્મયોગી, આપણને એવો પ્રશ્ન થાય, આ જ્ઞાનયોગી અને કર્મયોગી બંને છે એ માની લ્યો કે અનાસક્ત બની જાય, બે છે એ કર્મોમાંથી આસક્તિનો ત્યાગ કરી દે, તો આપણને એમ થાય કે શ્રેષ્ઠ કોણ છે? ભગવાને તો સાંખ્ય યોગમાં જ્ઞાન યોગની વાત કરી, પાછું અત્યારે અહીંયા કર્મયોગની વાત કરે છે. તો માની લ્યો કે જ્ઞાન યોગી અને કર્મયોગી એ બંને પોતાના કર્મોમાં અનાસક્ત બની જાય, તો શ્રેષ્ઠ કોણ થાય? તો ભગવાન કહે છે જ્ઞાન યોગીની દ્રષ્ટિ કરતા કર્મયોગી જ શ્રેષ્ઠ છે. શું કામે? તો કે કર્મયોગી પહેલેથી કર્મો કરે છે અને નિષ્કામ ભાવે કર્મ કરતો આવ્યો છે. જ્યારે જ્ઞાન યોગી એ જગ્યાએ પહોંચશે ને ત્યારે શું થશે? ત્યારે એમની પાસે દેહાભિમાન તો હજી એમનેમ જ હશે, પોતાના શરીર પ્રત્યેનું જે એમનું અભિમાન છે, એમને પદાર્થો પ્રત્યેનો જે લગાવ છે એમને હશે, અને એમને ઓગાળવા માટે એમને ફરી પાછા નિષ્કામ કર્મયોગની આવશ્યકતા તો એટલી જ રહેશે જ્યારે કર્મયોગીને કંઈ કરવા પણ નહીં રહે અને કર્મયોગી એનાથી આગળ નીકળી જશે. ભગવાન બીજા આ જ શ્લોકની બીજી પંક્તિમાં પહેલો શબ્દ વાપર્યો છે કર્મેન્દ્રિયૈ,
હવે કર્મેન્દ્રિય એટલે છઠ્ઠા શ્લોકમાં ભગવાને કર્મેન્દ્રિય શબ્દ વાપર્યો હતો. ત્યાં આપણે અર્થ લીધો હતો કે કર્મેન્દ્રિય એટલે 10 ઇન્દ્રિયો. મિત્રો, ગીતાજીના 18 અધ્યાયમાં કોઈ પણ જગ્યાએ જ્ઞાનેન્દ્રિયોનો ઉલ્લેખ છે જ નહીં. માત્ર કર્મેન્દ્રિયોનો જ ઉલ્લેખ છે અને કર્મેન્દ્રિયોની અંદર જ્ઞાનેન્દ્રિયો આવી જાય છે. કેમ કે કર્મેન્દ્રિયો 5 છે. એક તો હાથ છે, પગ છે, વાણી છે, ઉપસ્થ છે અને પાયુ છે. આ 5 કર્મેન્દ્રિયો કોને આધારે કામ કરે છે? તમે પેલા જોવો છો, સાંભળો છો, જાણો છો, વિચારો છો, પછી કામ કરો છો ને? કે વિચાર્યા, જોયા, જાણ્યા, કાઢવા વિના પરબારા તમારા હાથ પગ હાલવા જ માંડે છે? ન થાય. તમે પેલા જોવો, જાણો, સાંભળો, પછી તમારી વાણી કામે લાગે છે. એટલે જ્ઞાનેન્દ્રિયોને આધારે કર્મેન્દ્રિયો છે. એટલે ભગવાને અહીંયા કર્મેન્દ્રિય શબ્દ વાપર્યો છે અને એમાં ખરેખર બધાનો ઉલ્લેખ છે. અને કર્મેન્દ્રિયે કર્મ યોગમ આરભતે, કર્મેન્દ્રિયોથી 10 ઇન્દ્રિયોથી, એટલે દરેક ઇન્દ્રિયોથી કોઈ એકાદ ઇન્દ્રિયોને રોકી દેવી એમને પાસેથી કામ નહીં. ભગવાન ના પાડે છે. જ્ઞાનેન્દ્રિય વિના કર્મ શક્ય જ નથી. અને કર્મ બીજા માટે કરી અને તે બીજા માટે જો કર્મ આ પ્રમાણે 10 ઇન્દ્રિયોથી કરવામાં આવે તો એ કર્મયોગ છે. અને પોતા માટે જો કર્મ કરવાથી એ કર્મ અને ફળ એ બંનેમાં બંધનરૂપ થશે. એમની સાથે સંબંધ બંધાય છે અને સંબંધ બંધાવાને કારણે શું થશે? આસક્તિ પેદા થશે. એટલે આમાં પરમાત્મા કર્મ પ્રત્યે અને ફળ પ્રત્યે આસક્તિ ન હોવી, અનાસક્ત થઈ જવું. હવે તમને કર્મ અને કર્મ ફળ પ્રત્યે આસક્તિ નથી તો પાછળ વધ્યું કોણ? કોની સાથે તમારો સંબંધ? તમારો શરીર, ઇન્દ્રિય, કર્મ અને કર્મફળ સાથે સંબંધ નથી તો કોની સાથે? તો પછી એક ઠાકુર એકલા વધ્યા, પરમાત્મા એકલા વધ્યા છે. એ પરમાત્મા સાથેનો આપણો સંબંધ છે ને એ સ્થાયી થઈ જશે. અને ભગવાન એટલા માટે છેલ્લે કહે છે સવિશિષ્યતે. એ વિશિષ્યતે એટલે શ્રેષ્ઠ છે. તે શ્રેષ્ઠ છે. સ્વાર્થનો ત્યાગ કરી અને પરમાર્થ માટે, દરેક પ્રાણી માત્રના ઉદ્ધાર માટે, રાષ્ટ્ર માટે, પ્રાણી માત્રના ઉદ્ધાર માટે, પ્રકૃતિ માટે, બીજા માટે જ્યારે કોઈ કાર્ય કરવામાં આવે છે અને એમાંથી આસક્તિનો ત્યાગ કરીને અનાસક્ત ભાવે જ્યારે કાર્ય થાય છે ને તે કાર્ય શ્રેષ્ઠ છે, ઉત્તમ છે. આવું બહુ સરસ મજાનું ભગવાને 3 અધ્યાયના 7મા શ્લોકમાં કર્મની વાત કરતા ભગવાને કીધું કે યહ તુ ઇન્દ્રિયાણી મનસા નિયમ્ય આરભતે અર્જુન. હજી જો અર્જુન શબ્દ છે એટલે કોઈ પણ જાતના અવરોધ વગરના જેનું મન છે તેવો એવો અર્થ થાય એમ. અને કર્મેન્દ્રિય કર્મયોગ યોગ અશક્ત સ વિશિષ્યતે. આમાં 7મો શ્લોક એ પૂરો કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.